નમસ્કાર, માહેશ્વરી મમતાના વંદન। ભગવાન શિવના પુત્રો વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ આજે વાત કરી રહી છું ભગવાન શિવના એક એવા પુત્ર વિશે જે ભગવાન શિવ જેટલો જ શક્તિશાળી હતું। ભગવાન શિવના પુત્રોના નામ તો આપણને ખબર જ છે, ગણેશજી, કાર્તિકેય, અંગદ। પરંતુ આ ભગવાન શિવનો એક એવો પુત્ર છે જે આ ત્રણેયની શક્તિઓને પાછળ પાડી દીધી। કહેવાય છે કે એકવાર જ્યારે માતા પાર્વતી રમત રમતા રમતા ભગવાન શિવની બંને આંખો પોતાના હાથથી બંધ કરી દે છે, ત્યારે ભગવાન શિવની ત્રીજી આંખ અચાનક ખુલી જાય છે અને એ આંખમાંથી એક અગ્નિ પ્રગટ થાય છે અને એ અગ્નિને ભગવાન શિવ સમુદ્રના ગર્ભમાં સમાવી દે છે અને એ સમુદ્રના ગર્ભમાંથી એક બાળકનો જન્મ થાય છે। એ બાળકનું નામ હોય છે જાલંધર। આ જાલંધર ભગવાન શિવનો અંશ હોવાથી તેની પાસે અપાર શક્તિઓ હતી। એ એટલો શક્તિશાળી હતો કે ત્રણેય લોક એનાથી ડરતા હતા। એટલું જ નહીં, પરંતુ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પણ એનો સામનો નહોતા કરી શકતા। અને આ જાલંધર અધર્મના રસ્તે ચાલી નીકળ્યો, એટલા માટે ભગવાન શિવજી તેનો વધ કરી દે છે પોતાના હાથે જ। જાણકારી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। જય શ્રી કૃષ્ણ।